ભારતમાં કોઈ સૌથી શ્રેષ્ઠ જો ઈમાનદાર નેતા હશે તો અરવિંદ કેજરીવાલજી હતા જ છે અને રહેશે. માનનીય અરવિંદ કેજરીવાલજીને બૈમાન ચિત્રીને ઈડી જે રીતે હેરાન પરેશાન કરતી હતી, ખોટા કેસો કરતી હતી ભાજપના ઈશારે, એનો પર્દાફાશ થઈ ચૂક્યો છે. માનનીય અરવિંદ કેજરીવાલજી, એમાં આપણે ગઈકાલે ન્યાયાલયનો જે ચુકાદો આવ્યો છે એમાં નિર્દોષ જાહેર થયા છે. એનો અર્થ એ થયો કે માનનીય અરવિંદ કેજરીવાલજીની ઈમાનદારી અકબંધ છે, અકબંધ રહેશે. પણ ભાજપે જે વચ્ચે ઈડીના શસ્ત્ર તરીકે ઉપયોગ કરી અને અરવિંદ કેજરીવાલજીની ઈમાનદારી ઉપર અને બીજા આમ આદમી પાર્ટીના નેતાઓની ઈમાનદારી ઉપર જે વાર કર્યું હતું અને ખોટા મુદ્દાઓ ઉઠાવ્યા હતા, ભ્રષ્ટાચારના, દારૂ પોલિસીના, એલજીના અંડરમાં અડધું હોવા છતાં પણ માનનીય અરવિંદ કેજરીવાલજી એવા કામ કરીને બતાવ્યા કે જે દુનિયામાં, દેશ અને દુનિયામાં એની ચર્ચા થઈ. આખા દેશમાં આમ આદમી પાર્ટીનો ડંકો વાગવા માંડ્યો ને. આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌ પત્રકાર બંધુઓનું સ્વાગત છે. મિત્રો, આપે જોયું હશે કે માનનીય અરવિંદ કેજરીવાલજીનો ઉદય એક આંદોલનથી થયું અને એ પણ ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનથી થયું. જે રીતે ચારે બાજુ લૂંટ ચાલતી હતી, જેને લઈને માનનીય અરવિંદ કેજરીવાલજીએ ઈમાનદાર નેતા આવી અને રાજનીતિમાં કઈ રીતે કરી શકે એના બેઝ ઉપર અરવિંદ કેજરીવાલજી ચાલ્યા અને એમણે દિલ્હીમાં સત્તા પહેલી વખત જ્યારે મળી ટેકાની સરકારમાં, ત્યારે માનનીય અરવિંદ કેજરીવાલજી 49 દિવસમાં એવું કામ કર્યું કે બીજી વખત ચૂંટણી આવી 6 મહિના પછી, એટલે 70 માંથી 67 સીટ દિલ્હીની જનતાએ જીતાડી અને ઈમાનદાર રાજનીતિને આખા દેશમાં પ્રસ્થાપિત કરી. અને માનનીય અરવિંદ કેજરીવાલજી એક ઈમાનદાર નેતા છે, ઈમાનદારીથી કામ કરે છે અને એટલા માટે વીજળી ફ્રી આપી શકતા હતા, પાણી ફ્રી આપી શકતા હતા, આખું વ્યવસ્થા તંત્ર સુધારી શકતા હતા. દિલ્હી એલજીના અંડરમાં અડધું હોવા છતાં પણ માનનીય અરવિંદ કેજરીવાલજી એવા કામ કરીને બતાવ્યા કે જે દુનિયામાં, દેશ અને દુનિયામાં એની ચર્ચા થઈ. આખા દેશમાં આમ આદમી પાર્ટીનો ડંકો વાગવા માંડ્યો ને. જમ્મુ કાશ્મીરથી માંડીને કેરેલા સુધી અને પશ્ચિમ બંગાળથી માંડી અને ગુજરાત સુધી, પંજાબ સુધી આમ આદમી પાર્ટીને બધા શું સ્વીકારતા થયા. ત્યારે માનનીય અરવિંદ કેજરીવાલજીની ઈમાનદારી ઉપર ડેન્ટ કરવા માટે, એનો જે મૂળ હતું કે ઈમાનદારીથી જે રાજનીતિ કરે છે, પ્રજાને એના ટેક્સના પરત રૂપિયા આપી શકે છે સેવા રૂપે, એને ઉપર હુમલો કરવા માટે ભાજપે ઈડીના હથિયાર તરીકે ઉપયોગ કર્યો. જે રીતે આજે ગઈકાલે ન્યાયાલયનો જે ચુકાદો આવ્યો છે, માનનીય અરવિંદ કેજરીવાલજીને બૈમાન ચિત્રીને ઈડી જે રીતે હેરાન પરેશાન કરતી હતી, ખોટા કેસો કરતી હતી ભાજપના ઈશારે, એનો પર્દાફાશ થઈ ચૂક્યો છે. માનનીય અરવિંદ કેજરીવાલજી, એમાં આપણે ગઈકાલે ન્યાયાલયનો જે ચુકાદો આવ્યો છે એમાં નિર્દોષ જાહેર થયા છે. એનો અર્થ એ થયો કે માનનીય અરવિંદ કેજરીવાલજીની ઈમાનદારી અકબંધ છે, અકબંધ રહેશે. ભારતમાં કોઈ સૌથી શ્રેષ્ઠ જો ઈમાનદાર નેતા હશે તો અરવિંદ કેજરીવાલજી હતા જ છે અને રહેશે. અને એના ઉપર મહોર લાગી ગઈ છે. પણ ભાજપે જે વચ્ચે ઈડીના શસ્ત્ર તરીકે ઉપયોગ કરી અને અરવિંદ કેજરીવાલજીની ઈમાનદારી ઉપર અને બીજા આમ આદમી પાર્ટીના નેતાઓની ઈમાનદારી ઉપર જે વાર કર્યું હતું અને ખોટા મુદ્દાઓ ઉઠાવ્યા હતા, ભ્રષ્ટાચારના, દારૂ પોલિસીના, એના પર્દાફાશ થયું છે. આજે માનનીય અરવિંદ કેજરીવાલજી ભારતના ઈમાનદાર નેતા સાબિત થઈ રહ્યા છે. આજે હું ન્યાયાલયનો પણ ખૂબ આભાર માનું છું કે એમણે ન્યાય આપ્યો. નહીં તો આ ભાજપ વાળો તો ખબર નહીં શું કરી નાખશે. પેલા ઈડી ને પોલીસ એના હાથમાં હોય, પેલા પકડીને અંદર કરી દે, મીડિયામાં બધામાં મેસેજ આપી દે કે આની ધરપકડો થઈ અને આખરમાં એ માણસના જે કેરિયર ઉપર દાગ લાગી જતું હોય છે. ત્યારે હું માનનીય ન્યાયાલયનો ખૂબ જ આભાર માનું છું કે અરવિંદ કેજરીવાલજીને ઈડીની જે કેસ હતો એમાં નિર્દોષ જાહેર કર્યા છે અને ફટકાર પણ લગાડી છે. આ પહેલા સીબીઆઈને પણ ફટકાર માનનીય સુપ્રીમ કોર્ટ લગાડી ચૂક્યું છે અરવિંદ કેજરીવાલજીના મામલામાં. એટલે બહુ સ્પષ્ટ છે કે અરવિંદ કેજરીવાલજી ભારતના ઈમાનદાર નેતા હતા જ છે અને રહેશે. એક બીજો મુદ્દો છે,
મિત્રો, ગુજરાતમાં આપ છેલ્લા ઘણા સમયથી આપ જોઈ રહ્યા હશો કે મરજી પડે ત્યારે મેલ આવે કે તમને સ્કૂલથી બોમ્બથી ઉડાડી દેશું, હોસ્પિટલ બોમ્બથી ઉડાડી દેશું, હાઈકોર્ટ બોમ્બથી ઉડાડી શકશું. આ થઈ શું રહ્યું છે? આપણે સરકાર ચલાવીએ છીએ કે ઘાસ કાપવાનું મશીન ચલાવીએ છીએ કે સર્કસ ચલાવીએ છીએ? આજે અત્યારે મને ખબર પડી છે, મેસેજો આવ્યા મીડિયા થ્રુ, મીડિયામાં અત્યારે ચાલી રહ્યું છે કે ફરીથી સારી સારી સ્કૂલોમાં બોમ્બથી ઉડાડી દેવાની ધમકીઓ મળી રહી છે, મેલ મળી રહ્યા છે. કોઈ પકડાઈ નથી રહ્યું એવું, કોઈ મેલ મળી રહ્યા છે. આજે વાલીઓ કેટલા ચિંતિત છે. આજે હું પણ દીકરાઓનો વાલી છું, હું પરિવાર લઈને બેઠો છું, મને પણ ચિંતા થાય છે. નરેન્દ્ર મોદીએ પણ ચિંતા કરવી જોઈએ. આ સ્કૂલને ઉડાડી દેશું ને આ ઉડાડી દેશું ને. મને લાગે છે કે કાયદો અને વ્યવસ્થામાં ગુજરાતને આ ભાજપે તળિયે બેસાડી દીધું છે. આ પેલા યુપી બિહારની જે હાલત હતી એના કરતા પણ બદતર હાલત ગુજરાતની અત્યારે કાયદો વ્યવસ્થામાં થઈ ગઈ છે. મરજી પડે તે કોઈ મેલ કરી દે છે અને મેલવાળો કોઈ પકડાતો નથી, મેલવાળો કોઈ એની સામે એક્શન નથી લેવાતા. આજે વાલીઓ ચિંતિત છે, બાળકો ચિંતિત છે. મરજી પડે ત્યારે સ્કૂલોમાં મેલ આવે એટલે પછી વાલીઓને અને બાળકોને ચિંતા થાય છે. મને લાગે છે કે ગુજરાતની કાયદો અને વ્યવસ્થા તળિયે ગઈ છે, કારણ કે અહીંયા જે મંત્રી મુખ્યમંત્રી જે બેઠેલા છે એ બધા સર્કસ ચલાવે છે એવી રીતે કામ કરે છે. જાણે કે પોતાના ઘર ભરવા હોય ભ્રષ્ટાચાર કરીને કે ભાઈ ટૂંક સમય છે, હવે આપણી પાસે જેટલો લૂંટાય એટલો ગુજરાત લૂંટી લ્યો, હપ્તા રાજ કરો, ડ્રગ્સ કરો. તમે વિપક્ષના કોઈ મંત્રી કે મુખ્યમંત્રી આવે છે તો આમ આદમી પાર્ટીના નેતાઓને તમે ઘરે પોલીસ પહોંચાડી દો છો. ત્યાં તમારી પોલીસ પહોંચી જાય છે, ત્યાં પોલીસ કેસ કરવો હોય તો પહોંચી જાય છે. કોઈ મુદ્દા ઉઠાવે હળદરવા કાંડમાં, ખેડૂતોનો અવાજ ઉઠાવે તો એને જેલમાં નાખી દેવા છે, એમાં તમારી પોલીસની કામગીરી કરે છે. પણ જે ગુજરાતની જનતાની સેવા કરવા માટે તમને અને પોલીસને બેસાડ્યા છે એ તો થઈ જ નથી શકતી. મરજી પડે ત્યારે મેલ આવે ને મરજી પડે ત્યારે બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આવે ને. મને લાગે છે કે મુખ્યમંત્રી ગૃહમંત્રીએ જો આ મેલ અથવા તો કાયદો વ્યવસ્થા સંભાળી ન શકતા તો એને તાત્કાલિક ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ. આજે ગુજરાતની જનતા ખૂબ ડરેલી છે, ઘરથી બહાર નીકળવામાં ડરે છે, બાળકોને સ્કૂલે મોકલવામાં ડરે છે. તમે જોયું વચ્ચે એક સ્કૂલમાં નવમા ધોરણમાં બાળક ભણતો, એને 8મા 9મા ધોરણમાં બાળક ભણતા તો છરીથી ચાકુથી હત્યા કરી નાખી છે. વાલીઓ પ્રાઇવેટ સ્કૂલમાં મોકલતા ડરે છે, સરકારી સ્કૂલમાં મોકલતા ડરે છે. આવું ગુજરાત કોણે બનાવ્યું? બહુ મોટી ભાગાપોદારી કરતા હતા ગુજરાત આવું ગુજરાત. જંગલ રાજ ગુજરાતમાં બનાવી દીધું છે આ ભાજપે અને એના નેતાઓએ. આજે દુઃખ સાથે કહેવું પડે છે ગુજરાતમાં કોઈ પણ સુરક્ષિત નથી અને કોઈ પણ વ્યક્તિ પોતાના સંતાનોને પણ સુરક્ષિત માનતો નથી.